નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। નવસારીના ગણદેવીના પૂરગ્રસ્ત વિસ્તારો જે છે તેમાંથી લોકોનું એરલિફ્ટ કરવામાં આવ્યું છે। એરલિફ્ટ રેસ્ક્યુ ત્યાં હાથ ધરવામાં આવ્યું, જેમાં 30 થી વધુ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે। મેંધરભાટ ગામમાં શ્રમિકો ત્યાં ફસાઈ ગયા હતા અને એ શ્રમિકોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે। 24 કલાકથી એ શ્રમિકો એ શેડના છાપરા ઉપર આશરો લઈને બેઠા હતા, પોતાનો જીવ બચાવીને બેઠા હતા અને ત્યારે કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરથી સફળતાપૂર્વક તેમનું રેસ્ક્યુ કર્યું છે અને તમામ લોકોને સુરક્ષિત સ્થળે પણ ખસેડી લીધા છે। આ તસવીરો સામે આવી રહી છે નવસારીથી। નવસારીમાં ભારે વરસાદ છે, ઘણા વિસ્તારો એ પૂરગ્રસ્ત બની ગયા છે અને ત્યાંથી એરલિફ્ટ કરવામાં આવ્યા છે, લોકોને બચાવવામાં આવ્યા છે। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાયા છે। જી રાજન। જી બિલકુલ લખમા, જે વિગતો આપણે જણાવી રહ્યા છે અને જે વિગતો આપણને પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ પૂરના પાણીએ તારાજી સર્જી હતી। ખાસ કરીને ગણદેવી તાલુકો અને ચીખલી તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયા હતા, કારણ કે અનેક લોકો ત્યાં પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા। અને બીજી તરફ જો વાત કરવામાં આવે, જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો હતો, નવસારી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો હતો, જેને પગલે કેટલાક લોકો જે છે એ પોતાના જે સ્થળ ઉપર કામ માટે ગયા હતા ત્યાં જ ફસાઈ ગયા હતા। આવો જ એક કિસ્સો ગણદેવી તાલુકાના મેંધરભાટ ગામમાંથી સામે આવ્યો હતો, જ્યાં ઝીંગા તળાવમાં જે મજૂરો કામ કરવા માટે ગયા હતા ત્યાં અચાનક પાણી વધતા અને ખાસ કરીને અંબિકા નદીનું જળસ્તર જે છે એ કહી શકાય કે અધધ 42 ફૂટથી ઉપર વહેવા લાગી હતી। અંબિકા ગાંડી તૂર બની હતી। એ અંબિકા નદીના જે પાણી છે તે આ તમામ વિસ્તારોની અંદર ફરી વળ્યા હતા અને આ લોકો જે છે એ મેંદરભાટમાં એક ઝીંગા તળાવમાં ફસાઈ ગયા હતા। ત્યાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કોઈ પણ સંજોગે શક્ય જ નહોતો, એટલે એક શેડની ઉપર તેઓ ઉભા રહી ગયા હતા અને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને તેઓ સતત અપીલ કરી રહ્યા હતા, બચાવ માટે મદદ માંગી રહ્યા હતા। પરંતુ આખરે 24 કલાક બાદ ગઈકાલે પણ કોસ્ટગાર્ડ દ્વારા ઉડાન ભરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ ખરાબ હવામાનના કારણે શક્ય નહોતું બન્યું, જેને કારણે આ લોકો ફસાયા હતા તેમને વધુ આ જ સ્થળે રહેવાની જરૂર પડી હતી અને લગભગ 24 કલાક બાદ તેમને આ પતરાના શેડ ઉપર 30 થી વધુ લોકો જે ફસાયેલા હતા તેમનું કોસ્ટગાર્ડ દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તમામ જે લોકો છે એમને સુરક્ષિત ત્યાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા। જી, આભાર રાજન, આપ જોડાયા તે બદલ।